નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને છોટાઉદેપુર એલસીબીએ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી કલમ 65A મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી છોટાઉદેપુર પાવર હાઉસ ખાતે ઉભેલ છે. જે બાતમી હકીકતના આધારે વ્યક્તિ મળી આવતા તેને કોર્ડન કરી નામઠામ પૂછતા તેણે પોતાનું નામ રશનભાઈ જયેશભાઈ રાઠવા, ઉંમર વર્ષ 25, રહેઠાણ ઝુલવાડિયા, જિલ્લો છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ. સદરીની અંગ ઝડપી કરતા તેના ખિસ્સામાંથી એક સિલ્વર કલરનો રિયલમી કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ ફોન મળી આવેલ, જેની કિંમત ₹5,000 ગણી શકાય. સદરીને પકડાયેલ ઇસમને ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે 5 માસ પહેલા તેના મિત્રો રાહુલ જેઠવા તથા રાકેશ મકવાણાઓ પોતાના કબજાની અટક્યા ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને જતો હતો. તે વખતે પોલીસ શહેરમાં પકડાઈ ગયેલ તેમાં તેનું નામ ખુલેલ હતું અને પૂછપરછમાં તેને ગુનાઓ કરેલાની કબૂલાત કરતા BNS 2023 ની કલમ 41(1) મુજબ અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.